હાલો મિત્રો, તો જો અમે આવ્યા છીએ તોરણિયા બાપા શ્રી રામદેવજી મહારાજના મંદિરે. જય લીખું તો હું દર્શન કરી લઉં ને તમને દર્શન કરાવું. શંકર દાદા અહીંયા આવો જો. મોરલાલ પીછડા ઊંધા નહીં. આ ફોટા પાડે ને મનાય છે, પણ હું તો તોય વિડીયો બનાવું. કાંઈ વાંધો નહીં, માફ કરી દેજો રામદેવ પીર બાપા. કોઈ કહેશે તો બંધ કરી દેવું આપણે. આ અન્નપૂર્ણામાં, સંતોષીમાં ને શીતળામાં દાન કરો, દાન. એ અમારા માવતું જ નથી દાનમાં. હા, ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. રિંકલ ડોડિયાનો હલવી હકારી દેજો. દીદા જોવું હોય તો દીદા આમ જોવું તો આમ જોતો નથી દેખાતો. એ વાત હતું. હનુમાન દાદા તમે મને પડસા આપ્યો. થેન્ક યુ, થેન્ક યુ. જો કેવું મસ્ત હે. આ મંદિર હતું. મંદિરમાં ના પાડતા ને, પણ મેં તો તોય પેલા ઉતાર લીધું, પછી હાલ્યું આપણું. તોરણિયા હે, તોરણિયા. તો કેવું મસ્ત હે જો આમાં. ને એમાં અત્યારમાં ટાઢો પોર એટલે મજા જ આવે. તો અહીંયા સતદેવીદાસ, અમરદેવીદાસ એવું બધે લખેલું છે. એટલે કંઈક મને તો આની વિશે બહુ કંઈ ખબર છે નહીં, પણ આવું છે. તો આપણે કંઈક બેહી મિત્રો બ્લોગમાં બનાવી રહ્યો. હું લખું ગાયત્રી આશ્રમ. અંદર તો બંધ લાગે. ખુલ્લું હે, મને નહોતી ખબર. સાંભળ્યું તમે બધાએ કીધું ખુલ્લું હે એમ. મારે તો મગજ હે નહીં કાંઈ. કા અંકલ જય માતાજી. આ અંકલને જય માતાજી કીધું મેં. તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજા મંદિરે. ઓલા મંદિરે ગયા હતા એ બધું કન્ટિન્યુ રાખ્યું છે આમાં. ને જો આ સાવજ બહાર કંઈક નામ લખ્યું પણ હું ભૂલી ગઈ. ગધેસર કે એવું કંઈક હતું. જો આ છે મંદિર ને આ જગ્યા. હાલતા હવે મોડું થઈ ગયું અમારે, કેમ કે અમારે તો બસ પકડીને આવવાનું હોય, વાહનમાં આવવાનું હોય. એટલે અમારે કંઈ ઘરની ફોર વ્હીલ તો નથી. નકર એમ થાય કે ભાઈ ફોર વ્હીલ છે તો એમ. હાલો મિત્રો, તો તમને અંદર જઈને દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. ઓકે, તો અંદર પહોંચી ગયા છે. જય માતાજી. કેટલું મસ્ત મંદિર છે જો. પછી બતાવું પેલા દર્શન કરી લઈએ. તો મિત્રો દર્શન કરી લીધા તમે. જો આ મંદિરનો ઉપર મસ્ત જો. બહારનું વાતાવરણ કેટલું સરસ છે જો. જોરદાર મંદિર હે, એક નંબર. આ જો તો ઝુમ્મર કેવું છે જો, મોટું જબર વડ.
કળશ કેવા મસ્તના હંસ વડ તો જો અહીં કેરી જો આવી મંદિરમાં કેરી હોય તો પ્રસાદી કહેવાય તોડવા દઈ જોઈએ કા પણ તોડવા ન દે જો શંકર દાદા બેઠા આ વડ કવડો મોટો આમ સેજ આગે આગે જઈને બતાવવાનું થળિયું જ જો કેવડો મોટો હે જો હજી ન થમાતો સ્ક્રીનમાં જો કેવડો મોટો હે વડ તો બહારની જગ્યા કંઈક આવી બહારની જગ્યા દિખાઈ દી રહી હે આવી હે તો હાલો મિત્રો તો હવે અમે ભાગ્યા છે ઘર ભેગી ના હાંજ પડી ગઈ છે તો હવે જઈ ઘરે થાકી જાય આખો દી રખડીને તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી દેજો શેર કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ટેક કેર જય માતાજી જય માતાજી જય માતાજી